વટવા પોલીસે નજીવી બાબતે હત્યાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા। વટવા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે રિક્ષામાં બેસવા જેવી બાબતમાં ઉગ્ર ઝઘડો થતા એક યુવકની હત્યા કરવામાં આવી છે। વટવા ગામ શાક માર્કેટ નજીક બે શખ્સોએ સુલેમાન શેખ નામના યુવકની રિક્ષાના લોખંડના પાઇપ સાથે માથું અથડાવી અને બેફામ માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। વટવા પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે। અમદાવાદના ચંડોળા તળાવ પાસે ઝૂંપડામાં રહેતા સુલેમાન શેખ ગત રાત્રે તેમના મિત્રો સાથે કચરો વીણવાના કામ માટે નીકળ્યા હતા। વટવા ગામ શાક માર્કેટ નજીક રિક્ષામાં બેસવા બાબતે તેની બોલાચાલી કૃષ્ણા ખરે નામના શખ્સ સાથે થઈ હતી। વાત એટલી વણસી ગઈ હતી કે કૃષ્ણા અને તેના સાથીદારે સુલેમાન પર હુમલો કરી દીધો હતો। ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા કૃષ્ણા ખરેએ સુલેમાનને પકડી રાખ્યો હતો અને તેનું માથું રિક્ષાના લોખંડના પાઇપ સાથે જોરશોરથી અથડાવ્યું હતું। આ સમયે અરુણ ચુનારા નામના અન્ય શખ્સે પણ સુલેમાનને ગંભીર માર્યો હતો। માથાના ભાગે જીવલેણ ઈજાઓ થવાના કારણે સુલેમાન ઘટના સ્થળે જ લોહી લુહાણ હાલતમાં બેભાન થઈ ગયો હતો। તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તબીબોએ એને મૃત જાહેર કર્યો હતો। મૃતકની પત્ની જેતુલબેનની ફરિયાદના આધારે વટવા પોલીસે કૃષ્ણા ખરે અને અરુણ ચુનારા સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે। પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે વટવા પોલીસ સ્ટેશનની હદમાં શાક માર્કેટ વિસ્તારમાં ફરિયાદી જેતુલબેન વાઇફ ઓફ સુલેમાન ઇસાકભાઈ જાતે શેખ નાઓએ એક ફરિયાદ જાહેર કરેલી કે જેમાં પોતાના પતિને બે જણાએ સામાન્ય બોલાચાલી અને બંદૂક રાખી અને મારામારી કરેલ, જેમાં મરણ જનાર સુલેમાનભાઈ ઇસાકભાઈ શેખ જે છે તે મરણ પામેલ છે। આ બનાવ શાક માર્કેટની અંદર તે લોકો સામાન્ય કાગળ વીણવાની, પ્લાસ્ટિક વીણવાની મજૂરી કરતા હોય। ગઈકાલ રાત્રે આશરે 9:30 વાગ્યે એક રિક્ષા ત્યાં પાર્ક કરેલી, જેની અંદર આ લોકોએ બેસવા બાબતે બોલાચાલી કરી અને તાત્કાલિક એ લોકોને જે ગુસ્સો થયેલો હોય બે જણા આને ઈજા પહોંચાડી અને માથાના ભાગે અને ગળાના ભાગે સામાન્ય બાહ્ય ઈજા દેખાય છે, જે એને હોસ્પિટલ લઈ જતા એ મરણ ગયેલ। કોની વચ્ચે ઝઘડો થયો? કોને આ બનાવમાં કૃષ્ણા મુટ્ટા ખેર રહે બાપભાઈની ચાલી ભાઈપુરા તથા અરુણભાઈ અમૃતભાઈ ચુનારા, તેઓ આ મરણ જનાર સુલેમાનભાઈની સાથે બેઠા હતા। તે બે જણાએ આની ઉપર હુમલો કરી અને આનું મોત નિપજાય। આરોપીઓ હાલ પોલીસે બંને આરોપીને ધરપકડ કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે। વટવામાં જે રાતના સમયે શાક માર્કેટ વિસ્તાર છે, ત્યાં ગાડી આ લોકો પ્લાસ્ટિકની બોટલો અને અમુક પૂઠા કાગળ વીણી અને પોતાની મજૂરી ઉપરથી એ લોકો આવક કરતા હશે, પરચુરણ આવક। એમાં એ બેઠા હશે શાક માર્કેટમાં અને ત્યાં બોલાચાલી થતા એ લોકોને મારામારી થઈને એમાં બનાવ બને છે। હાલ પોલીસ તપાસ ચાલુ છે। વટવા પોલીસ સ્ટેશન એના રેકર્ડ તપાસ કરે છે। અત્યારે કોઈ ગુનાહિત રેકર્ડ જણાય આવતું નથી।